નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા ગુજરાતમાં નાના ધિરાણ અધિનિયમ મુજબ આજે પાલનપુર પોલીસ હેડક્વાર્ટર ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાલનપુર તાલુકા પીઆઈ એમ આર બારોટ અને પૂર્વ પીઆઈની હાજરીમાં નાણાકીય વ્યવહાર કરતા અને લાયસન્સ ધરાવતા લોકો હાજર રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લા પોલીસે ગુજરાત નાણાં ધીરનાર અધિનિયમ વિષય ઉપર આજે એક લોક દરબારનું આયોજન કર્યું હતું. પાલનપુર પોલીસ હેડક્વાર્ટર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં લોકો નાણાકીય વ્યવહારો કરે છે અને સરકારી લાયસન્સ ધરાવે છે તેઓ અને જે ગેરકાયદેસર ધીરધાર કરે છે, સરકારના નિયમો મુજબ વાર્ષિક 12% વધુ વ્યાજ લે છે, તેઓ માટે ખાસ સૂચન કર્યું હતું કે લોકોનું લોહી ચૂસવાનું બંધ કરી દો અને તેમજ જેમના ઉપર આવા વધુ વ્યાજ લેનાર વ્યક્તિઓ, કાચી ચિઠ્ઠીઓ આપનારા અને ડાયરી ચલાવનારાઓ કોરા ચેક ઉપર પ્રોમિસરી નોટ ઉપર નાણાં આપવાની માહિતી જે આપશે તેનું નામ ગુપ્ત રાખવામાં આવશે તેવું પોલીસ દ્વારા કહેવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પાલનપુર ચોકસી સુવર્ણકાર એસોસિએશન દ્વારા પૂર્વ પીઆઈ પટણી અને પાલનપુર તાલુકા પીઆઈ બારોટનું સન્માન પ્રમુખ ભગવાનભાઈ સોની અને ઉપસ્થિત સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું.